ભાજપના નવા સંગઠનની નિમણૂકમાં ભડકો થયો છે। અમદાવાદ શહેર સંગઠનમાં સામે આવ્યો છે વિવાદ। લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રીએ હાઈકમાન્ડમાં ફરિયાદ કરી છે। અહમદ પટેલે રાષ્ટ્રીય અધ્યક્ષને ઈમેલ કર્યો છે। નવનિયુક્ત લઘુમતી મોરચાના અધ્યક્ષ સામે ફરિયાદ કરી છે। નવા અધ્યક્ષ રાઉફ શેખને ગુનેગાર ગણાવ્યા। રઉફ શેખને બુથ સમિતિ પેજ સમિતિ ખબર નથી તેવું જણાવ્યું। નવનિયુક્ત લઘુમતી મોરચાના અધ્યક્ષ સામે આ રીતે ફરિયાદ કરી છે। ઈમેલ કરી અને ફરિયાદ નોંધાવી છે। નવા અધ્યક્ષ રાઉફને શેખને ગુનેગાર ગણાવી દીધા છે અને જણાવ્યું છે જે પર કંઈ અત્યારે નિમણૂક થઈ છે એ વ્યક્તિએ ના તો પેજ સમિતિ, ના તો બૂથ સમિતિ કે ના તો કોઈ દિવસ સંગઠનનું કામ કરેલું છે। અને જો કરેલું હોય તો પાર્ટી કાર્યાલય દ્વારા એને જાહેર કરવામાં આવે। પરંતુ આ જે નિમણૂક થઈ છે એ બિલકુલ હરાહર ખોટી હોવાના કારણે આવનાર જે કોર્પોરેશનના ઇલેક્શનો છે, તાલુકા પંચાયતના ઇલેક્શનો છે, જિલ્લા પંચાયતના ઇલેક્શનો છે, આની અંદર કાર્યકરોના મનોબળ પર એક મોટી એક ચિંતાનું જે વાદળ છે એ ઘેરાયેલું રહેશે। મારો મિત્ર જેને મારો વિરોધ કરી છે ને એને ખબર નથી હું ક્યારથી બીજેપીમાં જોડાયેલા છું ને મારો કેટલી કામગીરી છે જે હજુ ખબર નથી। એ નવા આવ્યા છે અને મહામંત્રી બની ગયા પછી કોઈ કાર્યક્રમ નથી આપતા, કોઈ જાતની પબ્લિક વચ્ચે નથી, કોઈ જાતની કોઈ કાર્ય કરવાનું નથી, કોઈ જાતની કાર્ય કરવા વગર હોદ્દા લઈને દાદાગીરી કરું, ક્યાંથી લાભ મળે એ બધું કાર્ય એમનો છે। હું જનતાની વચ્ચે છું, હું જનતાની વચ્ચે રહી રહ્યા છું। પાર્ટી મને પરખે છે ને સારી રીતે મને જાણે છે જે હું શું કરું છું શું નથી કરતા। જે મને ઉપર કીધું છે કે ગુનેગાર છે તો હું એનો માનહાની દવા કરીશ, મને સાબિત કરી દેશે તો હું તરત રાજીનામું આપી દઈશ।